કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી એકમ કસોટી જે ગુજરાતી વિષયની તારીખ 8/8/2024 અંતર્ગત દ્વિતીય કસોટી લેવામાં આવનાર છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે તમારી આવનારી કસોટીમાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 10માં આપણી ક્વેશ્ચન બેંક નંબર જે 2 ઓગસ્ટ માસમાં મિત્રો આવનાર છે 25 ગુણની તમારી કસોટી હશે। તેની અંદર સૌપ્રથમ વિભાગ એ ગદ્ય વિભાગ આધારિત તમને પ્રશ્ન પૂછવામાં આવનાર છે, જેમાં મિત્રો સૌપ્રથમ પ્રશ્ન એ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના છે। જેમાં સૌપ્રથમ પહેલું છે વાયરલ ઇન્ફેક્શન, તો એ મિત્રો એનો જવાબ આવશે ગુણવંત શાહ, બરાબર। અને ભૂલી ગયા પછી તો એ છે રઘુવીર ચૌધરી। એના પછી બીજું છે, એના પછી મિત્રો અથવામાં બીજો પ્રશ્ન છે કૃતિ છે ભૂલી ગયા પછી, તો અહીંયા મિત્રો ભૂલી ગયા પછી એનો પ્રકાર છે તે એકાંકી રહેશે અને વાયરલ ઇન્ફેક્શન છે એનો પ્રકાર છે નિબંધ। બીજું છે એના પછીની જે મિત્રો જોડકું ભૂલી ગયા પછી જે મિત્રો છે એનું પાત્ર છે, તો ભૂલી ગયા પછીમાં મિત્રો પાત્ર મનીષા આવે છે અને વાયરલ ઇન્ફેક્શનમાં વિવેકાનંદ પાત્ર આવે છે। અથવામાં મિત્રો બીજું જોડકું છે ભૂલી ગયા પછી, તો તેમાં મિત્રો જવાબ આવશે ત્રીજો પુરુષ સંદર્ભ ગ્રંથ સંગ્રહમાંથી લેવામાં આવેલ છે અને વાયરલ ઇન્ફેક્શન છે તે મિત્રો લેવામાં આવેલું છે મારો ત્યાં સુધી જુઓ, બરાબર। ચાલો આગળ જોઈશું। મિત્રો બી છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં તમારે મિત્રો અહીંયા કોઈ પણ બે પ્રશ્ન તમને પૂછવામાં આવશે। પહેલું છે રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ છે, તો મિત્રો 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે। બીજું હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે, તો આપણો જવાબ આવશે હોસ્પિટલની શોભામાં મોટાભાગના મિત્રો ખાટલાઓ છે એ ખાલી પડી રહેવાથી એની શોભામાં વધારો થશે। એના પછી ત્રીજું છે નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો, તો મિત્રો નરેન લગ્નના માંગા એટલા માટે પાછા ઠેલતો હતો કે તે જે કન્યા પર કવિતા લખતો તેણે લગ્નની ના પાડી હતી। ચોથું, ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા, તો તે સંત હતા સંત વિવેકાનંદ। 5, મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલું, તો મિત્રો રીંછના હુમલાથી બચાવેલ। 6, તાણમાં કોણ ઘટાડો કરે છે, તો તાણમાં ભજનાનંદથી ઘટાડો થાય છે। 7, ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે, તો ભણેલા અને અભણ લોકો। 8, નરેને કઈ તાલીમ મેળવી હતી, તો નરેને વન રક્ષકની તાલીમ મેળવી હતી। 9, એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો કોની સજા કરતા, તો તે ડૉક્ટરને સજા કરતા હતા। 10, રીંછ માણસને જોઈને શું કરે છે, તો મિત્રો રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે, બરાબર। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે એક વાક્યના પ્રશ્નો જોયા। એના પછી મિત્રો સી છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે। અહીંયા તમને કોઈ પણ એક પ્રશ્ન લખવાનો કહેવામાં આવશે। 5 પ્રશ્ન છે મિત્રો, 5 પ્રશ્નો આપણે તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે, એટલા માટે આ 5 પ્રશ્નો તૈયાર કરજો, આપણી આવનારી બોર્ડની પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે, બરાબર। તો ખાસ આ તૈયાર કરવાનો રહેશે। એના પછી ડી છે નીચેના પ્રશ્નોના 8-10 લીટીમાં સવિસ્તર જવાબ લખવાના છે, તેમાં પણ કોઈ પણ એક મિત્રો લખવાનો કહેશે જેના ગુણ છે 3। તો અહીંયા પણ 5 પ્રશ્ન આપેલા છે, આ 5 પ્રશ્નના જવાબ યોગ્ય રીતે વ્યવસ્થિત મિત્રો તૈયાર કરી લેવાના છે, બરાબર। ચાલો હવે આપણે વિભાગ બી ઉપર જઈશું, તે પદ્ય વિભાગ છે, જેની અંદર અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના છે, જેમાં મિત્રો પહેલું છે કૃતિ દીકરી, તો દીકરી કૃતિ છે એનો મિત્રો પ્રકાર છે ગઝલ, અને હું એવો ગુજરાતી તો એનો પ્રકાર છે મિત્રો ગીત। એના પછી નેક્સ્ટ બીજી કૃતિ છે હું એવો ગુજરાતી, તો એના મિત્રો કર્તા કોણ છે, તો એના કર્તા છે વિનોદ જોશી, અને દીકરી તો એના કર્તા છે અશોક ચાવડા, બરાબર, બ આવશે। પ્રશ્ન મિત્રો બી છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે, ગમે તે બે તમને પૂછવામાં આવશે। પહેલું છે કવિશ્રી અશોક ચાવડાનું ઉપનામ, તો એમનું ઉપનામ હતું બેદિલ। બીજું, મા બાપ દીકરીને કેવી રીતે ઉછેરે છે, તો મા બાપ છે એ દીકરીને ખડકમાંથી શિલ્પ કોતરાય એમ ઉછેરે છે। ત્રીજું, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલ અને ગાંધીજીની કઈ વિશેષતાને યાદ કરે છે,
તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલની હાક અને ગાંધીજીની મૌનની જે વિશેષતા હતી એને યાદ કરે છે. 4. ગુજરાતના શેરી કોના આશીર્વાદનો વિસ્તાર છે? તો ભારત માતાના આશીર્વાદનો વિસ્તાર છે. 5મો પ્રશ્ન છે, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો મિત્રો દેવીઓની ઝલક સ્વરૂપે દેખાય છે. 6. સત્યના આયુધની ધાક ક્યાં જોવા મળે છે? તો સત્યના આયુધની ધાક છે એ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. 7. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો તે પ્રભાતિયા માટે મિત્રો યાદ કરવામાં આવે છે. 8. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું છે એ દીકરીને કહે છે. 9. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ શાનું ગૌરવ લે છે? તો પોતે ગુજરાતી હોવાનું ગૌરવ લે છે. 10. દીકરીની સમજણ વિસ્તરે છે તેવું કયા કારણે કહી શકાય? તો તે પિતાનો સહારો આપે છે, બરાબર, એના આધારે આપણે કહી શકાય. પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે કે દીકરીની સમજણ વિસ્તરી છે તેવું તે પિતાનો સહારો આપે છે તેના આધારે કહી શકાય. એના પછી સી છે, આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. કોઈ પણ એક લખવાનો છે જેના 2 ગુણ છે. તો અહીંયા મિત્રો પ્રશ્ન છે, સત્યના આયુધની કઈ વિશેષતા છે? દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ વાત કાવ્યમાં દર્શાવેલી છે? હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાત પ્રદેશની કઈ વિશેષતાઓની વાત કરી છે તે ટૂંકમાં જણાવવાનું છે. 4. દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે તો એમાં શું ફરક છે? બરાબર, બંને પ્રશ્નો મિત્રો અહીંયા ખાસ તૈયાર કરી લેજો, તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં પણ ઉપયોગી નીવડશે. એવી રીતે અહીંયા 5 છે, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? બરાબર, તો આ પ્રશ્ન 5 તૈયાર કરી લેવાના છે. પછી અહીંયા મિત્રો ડી છે, તેની અંદર પણ મિત્રો તમને પ્રશ્ન છે એ એક પૂછવામાં આવશે અને તમારે એના એક પ્રશ્નના 3 ગુણ છે, સવિસ્તર ઉત્તર આપવાના છે. 4 પ્રશ્ન છે, 4 પ્રશ્નના યોગ્ય વ્યવસ્થિત જવાબ છે એ આપવાના રહેશે. વિભાગ સી વ્યાકરણ વિભાગ કહેવાય છે. તેની અંદર મિત્રો જોઈએ તો માગ્યા મુજબ પહેલાં ઉત્તર આપવાના છે. પહેલું છે, નીચેના શબ્દોની ધ્વનિ ઘટક છૂટા પાડો. ગમે તે એક લખવાનો છે. તમને આપેલું છે નિર્દયતા, તો નિર્દયતાનો ધ્વનિ ઘટક છૂટો પાડીએ તો મિત્રો ન અડધો લખવાનો આવે છે. ન વત્તા ઈ વત્તા ર વત્તા દ વત્તા અ વત્તા ય વત્તા અ વત્તા ત વત્તા આ. અહીંયા વ્યંજન છે એ મિત્રો ખોડો કરવાનો છે આવી રીતે, બરાબર, જેમ કે ર છે આ રીતે કરવાનો છે, દ છે તો આ રીતે ખોડો કરવાનો રહેશે. વિવેકાનંદ, તો વ વત્તા ઈ, વ વત્તા એ, ક વત્તા આ, ન વત્તા દ વત્તા અ. શૌર્ય, સ વત્તા ઔ, ર વત્તા ય અને અ વત્તા અ આવશે. ફોરેસ્ટ, ફ વત્તા ઓ, ર વત્તા એ, સ વત્તા ટ વત્તા અ. આવી રીતે ધ્વનિક ઘટકો છે એ છૂટા પડશે. એના પછી બીજું છે, સાચી જોડણી શોધીને લખો. અહીંયા મિત્રો નૈસર્ગિકની સાચી જોડણી છે, આ લિજ્જતની છે અને આ ગંદકીની સાચી જોડણી છે, યાદ રાખી લેવાની રહેશે. એના પછી સંધિ છોડો. વિવેકાનંદ, તો વિવેક વત્તા આનંદ. સિંધુર્મી, સિંધ વત્તા ઉર્મી. દિંગત, બરાબર, તો દિક વત્તા અંત થશે. એના પછી મિત્રો પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય શોધવાનો છે. પ્રત્યેક તો એ પૂર્વ પ્રત્યય, નિરોગી તો પૂર્વ પ્રત્યય અને ઢોલક તો એ પર પ્રત્યય થશે. 5મું છે, નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો. મિત્રો અહીંયા પહેલું છે નવરાત્રિ, તો નવરાત્રિનો સમૂહ એટલે દ્વિગુ થાય. મહાજાતિ, તો એ કર્મધાર્ય મહાશબ્દ આવેલો છે. અને પાચન શક્તિ, તો એ મિત્રો તત્પુરુષ સમાસ થશે. હવે આપણે વિભાગ ડી ઉપર જઈશું. અર્થગ્રહણ અને લેખન વિભાગ કહેવાય છે. તેની અંદર મિત્રો તમારે શું કરવાનું છે? અહીંયા મિત્રો પત્ર, અર્થવિસ્તાર, નિબંધ, અહેવાલ વિશે વિચારે છે અને સમજે છે. તો અહીંયા તમને આપેલા છે અલગ અલગ પ્રકારના, બરાબર, અહેવાલો, બરાબર. તો એ તમારે અહેવાલ કોઈ પણ એક લખવાનો છે. અહીંયા મિત્રો તમને 4 ગુણનો એક અહેવાલ પૂછવામાં આવનાર છે. તો ચાલો અહેવાલ તમારે કેવા કેવા પૂછી શકે છે એની વાત કરીએ. તો તમારી શાળાનો વિદ્યાર્થી SSC પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવેલ છે તે અંગેનો સન્માન સમારંભ તમારી શાળામાં યોજાયો છે, તો એનો અહેવાલ લખવાનો કહી શકે. બીજું, તમારી શાળામાં યોજાયેલ ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો અહેવાલ પણ તમને પૂછી શકે. તમારી શાળામાં યોજાયેલ યોગ દિનની ઉજવણીનો અહેવાલ પૂછી શકે. તમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો તેનો અહેવાલ. તમે નજરે જોયેલ માર્ગ અકસ્માતનો અહેવાલ. મિત્રો ખાસ કોઈ પણ એક અહેવાલ તૈયાર કરજો. ખાસ કરીને વૃક્ષારોપણવાળો અહેવાલ છે એ તૈયાર કરી લેવાનો રહેશે, કોઈ પણ એક લખવાનો છે.
તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે એકમ કસોટીનું પ્રશ્નપત્ર આવી શકશે. આ બોર્ડનું જે મિત્રો બોર્ડની પરીક્ષામાં પણ આ પેપર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આપણો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. આશા રાખીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડે. અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.